હાલ મોરારી બાપુને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણામાં આશ્રમ સેવક નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલા અને વિવાદ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે। આ ઈજાગ્રસ્ત નવનીતભાઈને મળવા માટે એક બાદ એક નેતાઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને ન્યાય આપવાની વાત કરી રહ્યા છે, તો ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે। આ મામલે અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। ત્યારે આ વિવાદમાં પ્રખ્યાત કથાકાર મોરારી બાપુનું નામ જોડતા તેમણે બિહારમાં ચાલી રહેલી રામકથા દરમિયાન સ્પષ્ટતા કરી છે કે બાપુએ કહ્યું કે હું 9 દિવસથી બિહારમાં કથામાં છું, પરંતુ સોશિયલ મીડિયા એવું બતાવી રહ્યા છે કે હું હોસ્પિટલમાં ખરાબ અથવા તો ખબર કાઢવા આવી ગયો છું અને કોઈનું સમાધાન કરાવી રહ્યો છું। તેમણે વ્યંગપૂર્વક કહ્યું કે મનોરંજન માટે પિક્ચર જોવા નહીં જઈ શકું, આ જ મારું મનોરંજન બન્યું છે। હવે કેવી દુનિયા છે। આ વિવાદનું મૂળ બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલાનો છે અને લોકગાયક માયાભાઈ આહિરના કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીને સુધારવા માટે નવનીતભાઈએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો હતો। નવનીતભાઈએ આરોપ લગાવ્યો છે કે માયાભાઈના પુત્ર જયરાજભાઈ આહિરે આ હુમલો કરાવ્યો છે। આ મામલે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। તો બીજી તરફ નવનીતભાઈએ બાલદિયાએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે મારે કોઈ સમાજ કે આહિર સમાજ સાથે વાંધો નથી, ફક્ત જયરાજ આહિર સાથે જ વાંધો છે। તો હાલ માટે આટલું જ। મળીશું અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।